વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો નમો સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સૌવ પાવપણાશણો સૌપાવપણાશણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદા સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ પ્રદીપ દાદા આપણે હોમવર્ક પેલા ચેક કરી લે. હજી એમનું ઓકે પહેલી કલમ ઉપર ચાલુ છે મન અને વાચા. ઓકે વિધિ. હોમવર્ક એ હતું કે તમે તમારી વાણીથી અને વિચારથી કોનો અહમ દુભાયો એ જણાવવાનું અને દાદા ભગવાનના દર્શન થયા કે નહીં ઘરમાં મમ્મી પપ્પાની સાથે અને દાદા પાસે કઈ શક્તિ માંગી અકોર્ડિંગ ટુ પુલિનાનંદજી. ઓકે બોલો. હા, આજે મેં વાણીથી કોઈનો અહમ દુભાયો નથી પણ છે ને ખુશી સાથે મસ્તી કરતા કરતા દુભાઈ ગયો હશે એમ કદાચ બોલાઈ ગયું હશે. ઓકે પછી હા, અને દાદા ભગવાનના દર્શન મેં સવારે જ કરી લીધા હતા કે આ તો એમ બહારથી છે અંદર તો દાદા ભગવાન બેઠા છે એમ. ઓકે પપ્પા મમ્મીમાં જોયા હતા. હા, પપ્પા તો ટૂરમાં છે બટ મમ્મીનામાં અને ખુશીનામાં જોયા હતા. ઓકે ખુશી. હા, જય સચ્ચિદાનંદ. આજે તો મેં કોઈનો અહમ નથી દુભાયો અને મેં સવારમાં દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને મમ્મીનામાં મેં દાદા ભગવાન જોયા હતા. તો પછી ટ્યુશન ટીચરના ખરાબ વિચાર નથી આવ્યા ટીચરના. ના. ઓકે સમ્યક. આજે મેં કોઈનો અહમ દુભાયો નથી અને દાદા બા અને મમ્મી પપ્પા નામ માં જોયા હતા અમે દાદા ભગવાન. ઓકે તો કોઈ ખરાબ વિચાર જ નથી આવ્યા કોઈ ફ્રેન્ડના કે કોઈના પપ્પા મમ્મીના ના. કોઈના નહીં. ના. આ શું વાત છે એવમ. હા, જય સચ્ચિદાનંદ. તો આજે તો ખરાબ વિચાર નહીં આયા અને મેં મમ્મીનામાં શુદ્ધાત્મા જોયા હતા. ઓકે કશ્યપ. હા, જય સચ્ચિદાનંદ. મેં આજે કોઈનો અહમ નથી દુભાયો અને મેં આજે મમ્મી પપ્પામાં બંનેમાં શુદ્ધાત્મા જોયા હતા. તો પછી તમે ક્રિકેટ રમો છો. હા. ગઈકાલે રમેલા. આજે રમેલા. ના. આજે રમેલા. ના. ઓકે શું વિધિ બોલો. હા, એટલે એક વસ્તુ કહેવાની રહી ગઈ આજે એટલે મમ્મીએ એટલે હું પ્રેક્ટિકલ્સ હોઉં છું ત્યારે હું સ્કૂલે જાઉં છું અને રિસેસ પતે એટલે પછી હું પાછી ઘરે આવી જાઉં એમ પરમિશન લઈને. તો મમ્મીએ કીધું કે એટલે મમ્મી મને બધું શીખવાડી દીધી કે કોઈના સાથે આપણે આમ બહુ કહેવાય ને એવા બધાની ફ્રેન્ડશીપ નહીં રાખવાની એમ સારા લોકો હોય ને એમની ફ્રેન્ડશીપ રાખવાની અને દાદાને જોડે લઈને જવાનું એમ અને છે ને ક્યાં આડું ઓરું ફરવાનું રખડવા નહીં રહેવાનું એમ. તો પછી મારાથી બોલાઈ ગયું કે મને ખબર જ હતી તું આ ટોપિક લાવીશ જ એમ કે ફરવાની જવાનું એટલે એ વાતમાં થોડો અહમ દુભાઈ ગયો હતો. એટલે મમ્મીએ કહ્યું ને તને કે મને ખબર જ છે. ઓકે
હા એટલે Very મને good. થોડું ખોટું લાગી ગયું એમ કે હા. ક્યાંય ફરવા નહીં જતી ને આવી રીતે તો કહે છે પણ હા. મમ્મીની ફરજ છે કહેવાની પછી ખબર પડી. બહુ સરસ, બહુ સરસ. આ ઓબ્ઝર્વેશન બહુ સરસ. હિતાક્ષી? આ જય સચ્ચિદાનંદ. મારે આજે બધા મમ્મી પપ્પાના મંદિરમાં શુદ્ધાત્મા જોયા હતા અને મેં ટાઈમ ટેબલ ફરીથી મોબાઈલનો રાખ્યો હતો તો એમાં મારી બપોરનો ટાઈમ ટેબલ રાખ્યો હતો તો પછી મમ્મીએ મારો ટાઈમ ટેબલમાં ફરક ને સાંજનો મૂકી દીધો હતો ત્યારે મમ્મી ઉપર ગુસ્સો આવ્યો અને પછી જ્યારે ટાઈમ થયો મોબાઈલ લેવાનો ત્યારે મમ્મીએ કીધું વાસણ ગોઠવી દે પછી જોતી ત્યારે થોડું પહેલા ગુસ્સો આવી ગયો પછી મમ્મીને વાસણ ગોઠવી દીધા અને પછી જ્યારે અમારું મેં સ્કૂલનું બીજું ટાઈમ ટેબલ અમને મોકલ્યું પાછું મેં મારું સ્કૂલનો ભણવાનો બીજો ટાઈમ ટેબલ કરી નાખ્યો હતો પછી મને ત્યારે ગુસ્સો આવ્યો કે હજી મેં નવો પાછો સ્કૂલનો ટાઈમ ટેબલ કર્યો કે આ ટાઈમે ક્લાસ એટેન્ડ કરવાના તો મેં મારો આખો ટાઈમ ટેબલ ડિસ્ટર્બ કરી નાખ્યો એટલે ઓકે. મેં અને જ્યારે મમ્મીએ મને કીધું હવે સાંજે મોબાઈલ જોવાનો છે તો ત્યારે હું વિષયને ફરી ગઈ ત્યારે મમ્મીનો અહમ ડૂબે ગયેલો એકવાર. ઓકે. રુદ્ર? જય સચ્ચિદાનંદ. આજે તો કોઈના શું કહેવાય મારા કોઈને અહમ નહીં ડૂબાયો અને સવારે મેં ત્રિમંત્ર ભગવાનના દર્શન બી કર્યા હતા અને મને દાદા ભગવાન દેખાયા હતા અને આજે મારા પપ્પાની બર્થડે છે એટલે મેં બધા પગે બી લાગી. ઓકે, વેરી ગુડ. દાદા બોલો. હું એક વાત તો કહેવાની ભૂલી ગઈ આજે સવારે વહેલી નહોતી ઉઠી શકી તો પછી મમ્મી મને ઉઠાડી તો મને વિચાર આવ્યો કે મને મમ્મી કેમ હજી નથી સુવા દેતી ઊંઘ આવે છે તો આજે તો સ્કૂલે નતું જવાનું? અમારી સ્કૂલ ઓનલાઈન જ છે. અચ્છા, ઓનલાઈન છે. ઓકે ઓકે. આપણે નક્કી કરેલું કે વહેલું ઉઠવાનું? હા તો તો હું નહોતી ઉઠી શકી પછી મમ્મીએ ઉઠાડી તો મોડી સૂતી હતી? મોડી સૂતી હતી? વહેલી સુઈ ગઈ હતી 10 o'clock. ઓકે, ચાલો. પ્રદીપ દાદા, સાંભળ્યું? કોઈને અહમ આ લોકો તો ડૂબાતા નથી. આ લોકો તો આપણા કરતા મારા કરતા પાકા થઈ ગયા. રજની દાદા, ખૂબ સારું. હા બોલ. અત્યારે એક મિનિટ. કોણ? કશ્યપ બોલો. મારે આજે ખાતા ખાતા ટીવી જોવાઈ ગઈ હતી. ઓહ, આ ચોર પકડાણો. ચાલો. રજની દાદા મારે બી. મારે પણ ચોર મેં બી. ચોર મારે મોબાઈલ જોવાઈ ગયો. હા, પ્રદીપ દાદા, આ તો ચોરો પકડવા, આ પોલીસમેન થઈ ગયા, ચોર પકડવા માંડ્યા પાછા. એ લોકોને ખબર પડે છે ને બધું કે આવી આવી ભૂલો થાય છે અને આવી આપણી ભૂલો કરીએ છીએ બધું અને હવે મારે આવું નથી કરવું એ બધું એમનું જે નક્કીપણું છે ને એટલે મુખ્ય વસ્તુ શું છે તો કે દાદા ભગવાને ખાસ કહ્યું કે આપણું નક્કીપણું આવું જ હોવું જોઈએ કે ભાઈ મારે ખાતા ખાતા ટીવી જોવું નથી, મારે કોઈનો અહમ દુભાવ નથી, એવી રીતનું જ હોવું જોઈએ. અને આપણને લાગે કે ભાઈ આ વસ્તુ બની ગઈ, આપણે નક્કી કર્યું તે એના કરતા જુદી વસ્તુ બની છે તો પછી આપણે તરત જ પ્રતિક્રમણ એટલે કે પ્રસ્તાવ કરવો જોઈએ અને પછી શક્તિ માંગવી જોઈએ. સાદી રીતે કે જે બની ગયું છે એને ઇફેક્ટ કહેવાય. એ ઇફેક્ટની અંદર પછી તે વખતે જે ભૂલ થઈ ગઈ હોય એને ના કરવી હોય તો પછી આપણે ફરી એનો પસ્તાવ કરવો જોઈએ, એ અંતરથી કરવો જોઈએ. કારણ કે આખો નહીં તો એ ભૂલો જાય નહીં આપણી માંથી. આપણને ભૂલો દેખાઈ એટલે આપણે જાય કરી પણ આપણે એનું નક્કી કરવું છે કે ફરી મારે આવી ભૂલ કરવી નથી, તો આપણે એક દિવસ એમાંથી છુટકારો થાય. એટલે ખૂબ જાગૃતિ એટલે શું કે આપણે જાગૃત ત્યારે જ કહેવાય કે પહેલા તો એની ભૂલ દેખાય એટલે એલર્ટ છે એવું થાય, એને સમજણ છે આ બધી બાબતની ભૂલ સંબંધમાં, અને પછીથી એ ભૂલથી છૂટવું છે એટલે નક્કી કરીને એનો પસ્તાવ કરે અને શક્તિ માંગે એટલે ફરી એ ભૂલ પછી ધીરે ધીરે નિર્મૂળ થઈ જાય, પછી બંધ થઈ જાય થતી. ખ્યાલ આવ્યો? બધાએ નક્કી કરેલું કે હવે અમારે નથી કરવું? હે દાદા ભગવાન,
મારાથી ભૂલ થઈ જાય છે, હવે હું નહીં કરું એવું કરેલું બધાએ? હા. ઓકે. હવે જો તમે જમતા જમતા ટીવી જુઓ છો તો એના સંબંધમાં દાદા ભગવાને શું કહ્યું એ તમને ખબર છે? તો કે ના. ના. અત્યારે એમણે પહેલા એવી વાત નીકળી સત્સંગમાં કે ચિત્તની ગેરહાજરીમાં ખાવાથી એટેક નામનો રોગ આવે છે. કયો રોગ આવે છે? એટેક. હા. અને ટીવી જોતા જોતા ખાવું એટલે તમારું ચિત્ત ખાવામાં ના હોય પણ તમારું ચિત્ત ટીવીમાં શું ચાલી રહ્યું છે તેમાં હોય. તો આપણને એટેકની લોટરી મળે તો સારી કહેવાય કે ખોટી કહેવાય? ખોટી કહેવાય. કેમ કેમ ખોટું કહેવાય? એટલે દાદા ભગવાને કહ્યું કે જે તમે કોઈ દિવસ ગાયને કે કૂતરાને જોજો, એ જ્યારે ખાતું હોય ત્યારે એ કૂતરું આંખો મીચતું જાય ને ખાતું જાય ને બધું ધ્યાન રાખતું હોય. એવી રીતે કોઈ પણ વસ્તુને આપણે જોવું, કબૂતર પણ જો આમ ચણ જડતું હશે ને તો આમ એક ચાંચ મારે ને પછી એ જોઈ કારણ કે એને ભય છે કે મને કોઈ મારી નહીં નાખે એટલે એમ આમ કરીને જુએ ને પાછું આમ બટકું મારે. એવી રીતે ગાયો ભેંસો ને કૂતરાને પણ આપણે જોવું જોઈએ. આ દાદા ભગવાનનું ઓબ્ઝર્વેશન હતું. પણ કે આ કાળની અંદર અમારે કરુણાથી બોલવું પડે છે. કરુણા એટલે ખૂબ આમ એમને વેદના ઘરે રે આ મનુષ્ય જીવન કેટલું સુંદર છે. આટલું સરસ ટેબલ ખુરશી પર સારું સારું જમવાનું મળે છે અને જમવામાં ખાલી 5-10 મિનિટ જ જમવાની હોય છે. તો એમાંય પણ આ સરખું જમી શકતા નથી. આટલી બધી મનુષ્યોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે ખાતી ઘડીએ હવે શું ખાય છે એનું પણ એને સ્વાદ ખબર પડતી નથી અને આવી હાલત થઈ ગઈ છે. એટલે આપણે શરીરમાં જે રોગો થવાનું મૂળ કારણ, એટેકો આવવાનું કારણ, એ બધું જે છે એ દાદા ભગવાનની રિસર્ચ છે, શોધખોળ છે. તો આપણે એક વસ્તુ ભલે આપણને બધું યાદ ના રહી શકે, ભૂલો થયા કરે, પણ આપણે નક્કી કરવું જોઈએ. જેવી ભૂલ થાય એટલે ફરી નક્કી કરવું જોઈએ કે હે દાદા ભગવાન, ફરી આ ભૂલ મારે કરવી નથી, મને શક્તિ આપો. તો પ્રાયશ્ચિત કરવાથી એને દાદા ભગવાને કહ્યું કે ભૂલને જાહેર કરવી એને આલોચના કહેવાય. પછી ભૂલની માફી માંગવું એને પ્રતિક્રમણ કર્યું કહેવાય. અને હવે ફરીથી આ ભૂલ ક્યારેય નથી કરવી એવું જે નક્કી કર્યું એને પ્રત્યાખ્યાન કહેવાય. એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આખા દિવસમાં દાદા ભગવાનની શોધખોળ છે કે કોઈ પણ મનુષ્યને એક પણ ભૂલ જો પોતાની દેખાઈ અને એને એ ભૂલનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એટલે પ્રસ્તાવ કર્યો, માફી માંગી અને શક્તિ માંગી, જાહેર કર્યો દોષ, એટલે એક દિવસે દોષ જતો રહેવાનો, એ ભૂલ શરીરમાં નીકળી જવાની. ખ્યાલ આવે ને? પણ એ લાખ ભૂલો થાય ને લાખ વાર માફી માંગશે તો એક દિવસે ભૂલથી છૂટશે. પણ એક જ વાર ભૂલ કરી અને જો એ માફી નહીં માંગે તો એ છૂટી નહીં શકે. ખ્યાલ આવે છે? એટલે આપણે આપણા જીવનમાં જુઓ, આપણે ભૂલોના પ્રતિક્રમણ કેવી રીતે કરીએ છીએ? તો કે આપણે સમજો કે દાંત તો આપણે ઈચ્છા હોય નહીં ને કે દાંત બગડી જાય કે જીભ બગડી જાય, પણ સવારના પોરમાં આપણે બ્રશ કરીએ છીએ કે નહીં? હા, કરીએ છીએ. હા, કેમ કરીએ છીએ? તો કે જો બ્રશ કર્યા વગર ખાઈએ તો શું થાય? તો કે દાંતના રોગ થાય, પછી બીમાર પડાય, બધું સમજાય ને તમને? વૈજ્ઞાનિક રીતે સમજાય ને? એ રીતે આ કુદરતી વસ્તુ બને છે. એટલે આ ભૂલો થાય છે એ કુદરતી રીતે બને છે. કુદરતી એટલે શું? તો કે એ આપણે પોતે એમાં એક એવી નક્કી થયેલું અણસમજણથી કે આપણે કોઈ કશું બોલે તો આપણે ના ગમે એટલે આપણે એની સામે પડી જવું, અથવા કોઈ મને મારું ના ગમતું થવા દે એટલે આપણે તરત મોઢું ચડાવવું અથવા તો કઈ ને કઈ રિએક્શન આપવું. એ બધી ભૂલો કહેવાય. શું કહેવાય? ભૂલો કહેવાય. પેલા બેને વાત કરી ને કે મમ્મીએ મને ફરવા જવાની ના પાડી. એટલે આપણે શું છે કે કોઈ પણ વસ્તુને બંધ નથી કરવાની, તેમ છતાં ચાલુ પણ નથી રાખવાની. પણ આ ફરવું એટલે શું? ફરવું એટલે શું? એ મને કઈ રીતે હેલ્પિંગ છે? આ પ્રોપર ટાઈમ છે?
એ બધાનું આપણી પાસે એક વિઝન હોવું જોઈએ. શું હોવું જોઈએ? રીઝન હોવું જોઈએ. મને એવું કે તમારે પ્રદીપભાઈ આમ કરવાનું છે, એટલે હું એને 100% સિન્સિયર રહું, પણ પછી મને લાગે કે આની અંદર મારે શું કરવું જોઈએ એનો વિવેક વિચાર તો મને હોવો જોઈએ ને. તો હું એમને કહી શકું ભાઈ આજ મારી તબિયત સારી નથી, એટલે જરા પ્લીઝ તમે મને રેસ્ટ કરવો પડશે. એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. આપણે આપણું હિત, દાદા ભગવાન શું કહ્યું કે દુનિયામાં કાંઈ જ ખોટું નથી, બધા જે કંઈ પણ કરે છે એમની જવાબદારી પર કરે છે અને કરેક્ટ છે, પણ આપણે કરેક્ટ છે કે નહીં, હું કરેક્ટ વે પર છું કે નહીં, એનું ડિસિઝન આપણે લેવાનું છે. તમે સમજ્યા? એટલે આ બહુ જ સમજવા જેવી મેટર છે કે હું મારી જાત માટે જવાબદાર છું. કોઈ પણ સમયનો, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ વ્યક્તિનો કંઈ પણ દુરુપયોગ થયો અથવા તો કંઈ પણ મિસ્ટેકો થઈ, એ જો મને નહીં ખબર પડે અને એ મિસ્ટેકોથી છૂટવાનો હું નક્કી નહીં કરું, માફી નહીં માંગુ, તો એ ભૂલો મને કરડીને જશે. શું થઈને જશે? કરડીને જશે. કરડીને જવું એટલે ભયંકર દુઃખો આવે. એટલે આ તો હું તમને મારાથી બોલાય નહીં એવું દાદા ભગવાનની હાજરીમાં એક બહુ મોટા પુરુષ છે, મહાવીર સ્વામી ભગવાનનું નામ સાંભળ્યું છે તમે? હા, સાંભળ્યું છે. હવે જો એમનો એક નાનો પ્રસંગ કહું તમને, ખાલી જાણવા માટે. આપણે એવા મોટા પુરુષોને તો નમસ્કાર કરવાના હોય, એવા પુરુષોમાંથી આપણે કંઈક શીખવાનું હોય. આપણે એમની ભૂલ નથી જોતા. એ જ્યારે અગાઉના જન્મોમાં એમણે એક સંગીતકાર, એમને શોખ હતો કે એ સૂઈ જાય ત્યારે સંગીતકાર સંગીત વગાડે, એ સાંભળતા સાંભળતા સૂઈ જાય. તો એક વખત એવો પ્રસંગ બન્યો કે એ સૂઈ તો ગયા, પણ પેલો સંગીતકાર એટલી બધી મસ્તીમાં એ પણ આવી ગયો કે એને ભાન જ ના રહ્યું કે આ સૂઈ ગયા છે. એટલે પછી એમની ઊંઘમાં ખલેલ થઈ, એટલે પછી ઊંઘ બગડી, એટલે ગુસ્સો આવી ગયો. એટલે પછી તો રાજાઓ ને બધા તો કેવા બધા સ્ટ્રોંગ હોય ને બધા, તો પછી તરત શું કર્યું, એક જણને બોલાવ્યો અને ગરમ ગરમ શીશુ, એટલે લોખંડ જેવી એક મેટલ આવે છે, એને શીશુ કહેવામાં આવે છે, તો એ એના કાનની અંદર રેડી દીધું અને એને એટલી બધી વેદના થઈ અને ત્યાં એનો દેહ છૂટી ગયો. પણ એને વેર બાંધ્યું. શું થયું? વેર બાંધ્યું. હવે જ્યારે મહાવીર સ્વામી ભગવાન જ્યારે પોતે પદ્માસનમાં પોતાના સ્વરૂપની અંદર બેઠેલા, તે વખતે એક ગોવાળ આવ્યો અને ગોવાળ આવીને કહે છે કે ભાઈ તમે આ મારા બળદનું ધ્યાન રાખજો. પણ એ તો પોતાના ધ્યાનમાં હતા, એટલે પછી એ તો પોતે સ્થિર જ થઈ ગયા હતા ત્યાં. પેલો તો બળદ સોંપીને જતો રહ્યો. પછીથી જ્યારે પાછો આવ્યો એ માલિક, તો એને કહ્યું મારા બળદ ક્યાં છે? એ તો આમ જ બેઠા પદ્માસનમાં. એટલે પછી એને જવાબ ના આપ્યો, એટલે ગુસ્સો આવ્યો કે આણે કંઈક મારા બળદોને છુપાયા છે, આમ તેમ કરીને કંઈક એના અવળો વિચાર આવ્યો. પછી એણે એક લાકડી લીધી, એટલે કે ડાળ લીધું. ડાળ એટલે ખબર છે, ઝાડમાંથી આવે એવી સોટી, અણીદાર પોઈન્ટેડ, અને એના કાનમાં એટલું બધું જોરથી ખોસી દીધું તો મહાવીર ભગવાનને પણ ચીસ નીકળી ગઈ, કારણ કે બોડી ઇફેક્ટિવ છે. શું છે? બોડી ઇફેક્ટિવ છે. જ્યારે એને ખેંચ્યું એ લાકડું પાછું કાનમાંથી, તો લોહીની શેર ઉડી હતી. શેર એટલે ફુવારો કે છે ને, બધી વેદના થઈ એમને. પરંતુ દાદા ભગવાન કહેતા હતા કે મહાવીર સ્વામી ભગવાનને જ્ઞાન હતું, એ સમયને સંજોગોને બધી રીતે જોઈ શકતા હતા. એટલે એમને એમના જ્ઞાનમાં દેખાયું કે આ કાનમાં વાગ્યું ક્યાંથી. એટલે પછીથી લખ્યું છે કે ભોગવે તેની ભૂલ. આ ભોગવટો આવ્યો કેમ? તો કે પૂર્વે કરેલી ભૂલ એમને જ્ઞાનમાં દેખાઈ કે હું આવી રીતે મેં કાનમાં શીશુ રેડેલું અને એને જે વેદના થઈ હતી, એના જે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નતા થયા, તો એ કર્મનું ફળ આજે મને ભોગવવાનું આવ્યું. તમને સમજાઈ વાત?
હા તે જ્ઞાની પુરુષો અને તીર્થંકર ભગવંતોના જીવનમાંથી આપણે એક જ વસ્તુ શીખવાની છે કે આપણે કેવી રીતે ભૂલ વગર ના થઈએ. એ લોકોને નામ કમાવા માટે કે માન માટે એમના પ્રસંગો નથી લખ્યા પુસ્તકોમાં. એમણે એ બધી જે વર્ણન જે થયેલું છે એમાં દાદા ભગવાને તો બધી લાઈવ અમને જયારે બધી વાત કરતા ને, આ દાદા ભગવાનનું ઐશ્વર્ય શું છે તમને જાણવા કહું છું કે દાદા ભગવાન જ્યારે કાંઈ પણ બોલે, મહાવીર ભગવાન વિશે બોલે, પાર્શ્વનાથ ભગવાન વિશે બોલે, કે કોઈ પણ સત્સંગના કોઈ વાત કરે ને, દાખલો આપે ને, તો મારો એક્સપિરિયન્સ એ છે, લગભગ બધા આપતા પુત્રોને મહાત્માઓનો હશે જ, કે આપણે દાદાની સામે જોતા હોય ને સાંભળતા હોય તો તમને લાઈવ દેખાય, લાઈવ સમજાય ને, કે ખરેખર હું મહાવીર ભગવાન પાસે બેઠો છું અથવા જોઉં છું. જેમ તમે ટીવીમાં કેવું સીન જોતા હો, તમે જમતા પર ટીવી માંથી બધું દેખાય ને, કોઈ મારામારી કરતો હોય, કોઈ હસતો હોય, કોઈ દેખાય. લાઈવ દેખાતું હતું. એટલે મીન્સ એવું ફિલિંગ આવતું હતું અમને. તો દાદા ભગવાન કેવા હશે, એટલે એક વખત એ કહેતા હતા કે હું જોઈને બોલું છું. શું કહેતા હતા એ? હું જોઈને બોલું છું. હવે જોઈને બોલું છું ત્યારે મને પણ એકવાર પ્રશ્ન આવ્યો હતો કે દાદા કેવી રીતે જોતા હશે? પણ મેં એમને પ્રશ્ન નતો પૂછ્યો, પણ મને આવા કેટલાક પ્રશ્નો ઉભા થતા, પણ એનો જવાબ મને એવી રીતે મળતો કે ખરેખર દાદા કરેક્ટ છે. શું છે? કરેક્ટ છે. દાદા કરેક્ટ છે. એટલે ક્યારેય મને પછી દાદા માટે આમ ડાઉટ નથી પડ્યો, પણ વિચાર જરૂર આવતો હતો મને કે એમને કેવી રીતે દેખાય. એટલે આપણે ભૂલ વગરને થવાનું જે આપણું નક્કીપણું છે, એમાં મા બાપ સાથેના વ્યવહારોની અને આપણા જીવનમાં તમને ફરી હવે પ્રસંગો એક એક લાઈવ જોઈશે. આપણે કેવા જોઈશે? લાઈવ જોઈશે. હા પ્રદીપ દાદા, આપણે એક આર્યાનો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી કશ્યપને ક્વેશ્ચન છે. આર્યા, હોમવર્ક કર્યું છે? ઓકે. પ્રદીપ દાદા, મારું ક્વેશ્ચન નથી, જય સચિદાનંદ. મેં નતો હેન્ડ રેસ કર્યો. ખબર, એક મિનિટ. એકવાર આર્યા, તે હોમવર્ક કરેલું? આજે છે ને મારો છે ને થોડો નાની જોડે બોલવાનું થઈ ગયું, એટલે એમનો અહમ દુબાયો મેં આજે. ઓકે. પછી બીજું બધામાં દાદા ભગવાન જોયા? પછી મેં છે ને રૂમમાં જઈને દાદાથી બહુ કીધું કે મારાથી ગલતીથી થઈ ગયું છે, તો મને માફ કરજો ને એવું કીધું. અને પછી નાની અને બધાને સોરી કહી દીધું. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ. અને બધામાં જોયેલા? ના. હા, દાદા ભગવાન બધામાં જોવાના, એ હોમવર્ક હતું. ઓકે. કશ્યપ, આપણે શું સમ્યક, તારો ક્વેશ્ચન છે? સમ્યક, વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી એટલે શું? વર્તમાન તીર્થંકર. વર્તમાન એટલે કે અત્યારે, જેમ આપણે કહેવાય ને કે ભૂતકાળ ઇંગ્લિશમાં આવે છે ને, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ એન્ડ પ્રેઝન્ટ ટેન્સ. ખ્યાલ આવે છે ને? એવી રીતે કોઈ પણ વસ્તુ બની ગઈ હોય એને ભૂતકાળ કહેવાય, કોઈ પણ વસ્તુ બનવાની હોય એને ભવિષ્યકાળ કહેવાય, અને જ્યારે કોઈ વસ્તુ લાઈવ હાજર હોય, આજે આપણે બધા વર્તમાનમાં કહેવાય, જીવતા છીએ એટલે. બરાબર ને? એવી રીતે સિમંદર સ્વામી જીવતા છે? હા, જીવતા છે એટલે વર્તમાન કહેવાય. ખ્યાલ આવ્યો? અને તીર્થંકર એટલે કે એ તીર્થંકર ભગવાન થાય કેવી રીતે પહેલા જાણવાની જરૂર છે. તો કે એમણે કોઈ પણ જીવનું અહમ ન દુભાય, પ્રમાણ ન દુભાય, એવી એમને ભાવનાઓ કરેલી. અને કેમ કરીને જગતના જીવોનું કલ્યાણ થાય, લોકોને સુખ થાય, એવી ભાવના કરેલી. એ કલ્યાણની ભાવનાઓને લીધે એ પછી તીર્થંકર પદ એમને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે? જેમ કોઈને મેનેજર, કોઈને ડાયરેક્ટર, એવી રીતે ધર્મની લાઈનમાં નમો અરિહંતાણમ
એટલે તીર્થંકર ભગવાન જે હોય છે એમને અરિહંત કહેવામાં આવે છે. એટલે સિમંદર હા. સ્વામી અરિહંત ભગવાન કહેવાય. ખ્યાલ આવ્યો? અને હા. તીર્થંકર એટલે બીજું શું હોય છે તો કે તમને જાણવા માટે કહું છું કે એમનામાં ક્રોધ માન માયાલોભ બિલકુલ ના હોય. એ વિતરાગ હોય. જેવો આત્મા વિતરાગ છે એવી રીતે દેહ પણ વિતરાગ હોય. બંને પરફેક્ટ બેલેન્સ હોય. એક પણ વીકનેસ ના હોય. સમજાય? બીજું કે એ પોતે જ્યાં જ્યાં વિચરે, વિચરવું એટલે અહીંયાથી જેમ આપણે વડોદરા જઈએ, વડોદરાથી મુંબઈ જઈએ, જ્યાં જ્યાં પણ એ જાય ત્યાં તીર્થનું સ્થાપન થાય એટલે તીર્થ બની જાય એવી એમની પ્યોરિટી હોય. પછી એ જ્યાં આગળ બેઠા હોય ત્યાં આગળ 50-50 માઇલ સુધી શાસ્ત્રોમાં એના બધા વર્ણન છે કે દુકાળ પડે નહીં. પછી એ બોલે તો એમના હોઠ ફફડે નહીં, પણ છતાં એમની વાણી દૂર દૂર સુધી સંભળાય. એમની આંખો ફફડે નહીં. ખ્યાલ આવ્યો? પછી માથાના વાળ વધે નહીં. આવી બધી એમનામાં ક્વોલિટી હોય. પછીથી કે એમનામાં તો બધા દેવ લોકો, બધા જ્યાં હોય ત્યાં દેવો બધા હાજર હોય. એમના દર્શનથી કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. એવી ભૂમિકા વાળા જીવો એમને ભેગા થાય તો કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. પડી સમ્યક? હા. હા, તો આપણે બીજો ક્વેશ્ચન લઈએ હેતાક્ષીનો. છેલ્લો ક્વેશ્ચન છે. અચ્છા, એ સચ્ચિદાનંદ, મારે એક જય ક્વેશ્ચન હતો કે ત્રીજી નવકલ્પમાં આવે છે કે દાદા ભગવાન કોઈ પણ દેહધારી સાધુ, સાધ્વી કે આચાર્ય ઉપદેશક કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવર્ણવાદ ને અપરાધે અવિનય એટલે અવર્ણવાદ ને અવર્ણવાદ એટલે કોઈ પણ માણસનામાં કંઈક તો સારું હોય કે ના હોય. હા. એટલે આપણે શું છે કે આ બધી રીતે માણસનામાં સારી વસ્તુ આપણે રજૂઆત ના કરીએ, પણ આપણે જે કંઈક વાંકું પડ્યું હોય તો બધી રીતે આ માણસ ખોટો છે એવી રીતે આપણે એને રજૂઆત કરીએ એને અવર્ણવાદ કહેવાય. શું કહેવાય? અને વિનય, વિનય એટલે શું? તો કે દાદા ભગવાને કહ્યું 2 હાથ જોડીને નમસ્કાર કરવાથી સાષ્ટાંગ નમસ્કાર કરીએ ત્યાં સુધી બધા વિનય કહેવાય. શું કહેવાય? વિનય. હા. વિનય. પછી વિનયનું પગથિયું એ બહુ જ જીવનમાં જરૂરી છે. એટલે તો મમ્મી પપ્પાને પગે લાગવાનું એ આપણે ત્યાં સંસ્કાર છે. આ હિન્દુસ્તાની સંસ્કાર છે. કયા છે? એને આર્ય સંસ્કાર કહેવાય. હિન્દુસ્તાની સંસ્કાર. એને આર્ય સંસ્કાર કહેવાય. ખ્યાલ આવ્યો ને? પછી ત્યાંથી આગળ વધતા વધતા એ રીતે ગુરુનો પણ વિનય કરવો જોઈએ, પુસ્તકોનો વિનય કરવો જોઈએ. એ બધા આપણામાં બધા સમજણ બધી ખીલવી જોઈએ. ઘણા લોકો તો પુસ્તકો હોય તો એને પગ અડાડે, ઘણા તો ફેંકે. એ બધું ના ચાલે. દરેક વસ્તુની પાછળ એ વસ્તુ આપણને હેલ્પિંગ છે. શું છે? મનુષ્યને પુસ્તકો, હેલ્પિંગ. થાળી કો, પેન કો, પેન્સિલ કો, ચંપલ કો બધું જ આપણને હેલ્પ કરે છે. એ આપણી પાસે કઈ માંગતા નથી. ઘણા લોકો તો ચંપલને લાતો મારે. જોયું છે ને? આમ ગમે તેમ કાઢે. લાત મારી મતલબ આમ ગમે તેમ કાઢીને નાખી દે. નો, એને પરફેક્ટ મૂકવું જોઈએ. શું કરવું જોઈએ? પરફેક્ટ મૂકવું જોઈએ. હા. પછી ઘણા કપડા હોય ને તો કપડાને પણ છે ને આમ ફેંકે આમ ગમે તેમ. એટલે ભાઈ વિનય કરો. કારણ કે એ પ્રકૃતિમાં રહેલી એને શું કહેવાય, એ ડિસિપ્લિન જેવો અથવા કે એવી સમજણ જ કાચી. ખ્યાલ આવ્યો ને? કે જેથી કરીને દરેક વસ્તુને કેમ મૂકવી જોઈએ, કેમ બોલવું જોઈએ, કેમ કરવું જોઈએ. પણ દાદા ભગવાન કહેતા હતા કે પંચમારો આ કળિયુગ છે એટલે આપણામાં બધા આવા બધી નબળાઈઓ હોય એટલે આપણે જન્મેલા છે કળિયુગમાં. પણ એવા સત્સંગમાં એવા વ્યક્તિઓના પરિચયમાં રહેવું જોઈએ તો જેથી કરીને આપણી ભૂલો ધીરે ધીરે નીકળતી જાય. પ્રદીપ દાદા, આપણે હા. મમ્મી ઉપર ગુસ્સો કરીએ તો એ શેમાં આવે? એ તો શું છે કે હવે તો આમ તો એવું જ કહેવાય કે ગુસ્સો કરવો એટલે તો ખરેખર સામાન્ય દુઃખ થયું એટલે રૌદ્ર ધ્યાન કહેવાય. નહીં, આમાં અવિનય. એમાં અવિનય એટલે શું છે કે અણસમજણથી આ બધું બને. પણ જાણીને ના કરે પણ અણસમજણથી થતી ભૂલો છે આ.
અણસમજણ એટલે શું? તો કે મને આ વ્યક્તિ જે કહે છે કોઈ પણ મેટર હોય તો આપણે એની પર વિચારવાની શક્તિ આપણી ઓછી પડે છે, એટલે કે આપણી સમજણ કાચી પડે છે. એટલે ત્યાં આગળ પછી આપણી વાત આપણને સાચી લાગે અને આપણે રિએક્શન કરીએ અને એની વાત આપણને ખોટી લાગે. શું લાગે? ખોટી ખોટી લાગે. લાગે. ખબર હા, પડી? એટલે ખોટી લાગે. આપણું વિઝન કાચું પડી જાય છે. એટલે હંમેશા હાઉ ટુ હેન્ડલ, એટલે દાદાએ કહ્યું છે કે ગ્લાસ વિથ કેર. શું કે છે? ગ્લાસ વિથ કેર. એટલે હંમેશા તમે જમવા બેઠા હો અથવા તો તમને કોઈ મમ્મી એમ કે તમને આમ કરવાનું છે તો તમને કેવું છે, મમ્મી ના પાડે છે તો ભાઈ 2 મિનિટ અટકી જવાનું, પછીથી કેવું, મમ્મી જરા મને પ્લીઝ તમે મને જવા દેશો, મને હું તરત આટલી મિનિટમાં આવી જઈશ એમ. પણ આપણને શું છે કે કન્વિન્સિંગ પાવર, પછી રિક્વેસ્ટ કરવી, એ બધી શક્તિઓ આપણામાં ખીલે એવી છે, પણ આપણું વિઝન કંઈક ને કંઈક કાચું પડે છે. કાચું કઈ રીતે પડે છે? કે આઈ એમ ઓલવેઝ રાઈટ. એટલે બીજાની વાત સાંભળવી, એના પર વિચાર કરવો, એ બધું આપણી શક્તિ પછી ખીલતી નથી, પછી પાછળથી પસ્તાવો થાય. અને મમ્મીને તો કોઈ જગ્યાએ મમ્મીની સામે તો બોલાય જ નહીં, મા બાપની સામે. કેમ ના બોલાય? અને બોલાઈ જાય ને તો તરત આપણે થવું જોઈએ કે આ લોકો કેટલા બધા હેલ્પિંગ છે, કે જોને મને જન્મ આપ્યો હતા તો મને આ બધો સત્સંગ સાંભળવા મળે છે, રાત દાડો ગમે તે ઘર બનાવ્યું છે તો મારે તો તૈયાર જ રહેવાનું છે, મમ્મી મને તૈયાર જમવાનું આપે છે, મારે ચોખા દાળ ભાત તૈલ કશું લાવવાનું નથી, મને કેટલી બધી ફેસિલિટી આપે છે. એ મારા માટે, હું સ્કૂલેથી આવું તો મારા માટે કેટલી બધી તૈયારી રાખે છે, તો હું એને કેમ સુખ આપી શકતો નથી? કેમ સુખ આપી શકતી નથી? હું કેટલો બધો, મારી વીકનેસ છે આ. હે દાદા ભગવાન, જો હું મારા મા બાપને સુખ નથી આપી શકતો તો હું જગતના જીવોને કેવી રીતે આપી શકીશ? ખબર એટલે પડી? આ બધી મેટર આપણા અંદર, ચેરિટી બિગિનિંગ ફ્રોમ હોમ. એટલે આપણે આપણા ઘરમાંથી જ દરેક વસ્તુનો એક્સપેરિમેન્ટ કરવાનો છે. એ જ વસ્તુ સમજવાની છે. જેને ઘર જીતી ગયો એ જગત જીતી ગયો, એવું દાદા ભગવાનનું સૂત્ર છે. દીપક આનંદજી પૂછો. દીપક આનંદજી, બરાબર, ખબર પડી? હા, તો હા. આપણે હવે એક્સપિરિયન્સ લઈએ ઓકે. પ્રદીપ આનંદજી. અને હાજી. પ્લીઝ આ છેલ્લું જે પ્રદીપ દાદાએ કહ્યું, પ્લીઝ ધ્યાનમાં રાખજો. મમ્મીની સાથે આપણે કેવું વર્તન થાય છે. હા, અને હોમવર્ક તો સેમ હોમવર્ક આપણે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પ્રદીપ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રત્ની દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક. વિજ્ઞાનનો અનુભવ એડજસ્ટ એવરીવેર નો કહેવા માટે આજે આપણી વચ્ચે આવી રહ્યા છે નગીનભાઈ વાઘેલા. મેસેજમાં નામ થોડું ખોટું લખાઈ ગયું હતું. અને મંજુ સર વડોદરા પાસે ગામ છે, ત્યાંના છે. પધારજો. મીનાબેન અનમ્યુટ કરજો. નગીનભાઈ છે. ઓકે, નગીનભાઈ છે. ફાઇન. નગીનભાઈ અનમ્યુટ કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. સર્વે આપતા પુત્રો અને મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એડજસ્ટ એવરીવેરની વાત કરું તો હાલમાં જ આપણે ઇલેક્શન નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચાલતા હતા અને બંને પક્ષમાંથી આપણને ઓફર મળી આપણને. અને એક પક્ષ તો આપણા વતી પૈસાને એ બધી ખર્ચવાના માટે બી તૈયાર થયેલા કે ભાઈ તમારાથી અમે પૈસા ખર્ચું, ખાલી તમારું નામ જ છે એને ઉભું રહેવાનું છે. અને પછી દાદાજીને પ્રાર્થના કરી કે દાદાજી હવે આ બંને પક્ષવાળા પ્રેશર કરે છે, કયા પક્ષમાં જવું? એકમાં જઈએ તો બીજાને ખોટું લાગે એવું હતું ને એકમાં જઈએ તો આમને ખોટું લાગે હતું. અને એમાં પાછું કોંગ્રેસ વાળા તરફથી વધારે પ્રેશર આવવા લાગ્યું. પછી દાદાજીને પ્રાર્થના કરી કે દાદાજી આમાં એડજસ્ટમેન્ટ લેવડાવો અને દાદાજી કંઈક ડિસિઝન લેવડાવો. એવામાં આપતા પુત્ર નવીનાનંદજીનો રોજ જે મેસેજ આવે છે, એમાં મેસેજ આવ્યો મોક્ષ અને પક્ષ બંને વિરોધાભાસી છે. એટલે નગીનભાઈને ડાયરેક્ટ દાદાએ મેસેજ આપી દીધો કે આમાં પડવા જેવું નથી. અને નગીનભાઈએ પછી બંને પક્ષને કહી દીધું કે મારે હમણાં LIC નું કામ હોય,
માર્ચ મહિનો ચાલુ થવાની તૈયારી છે, દીકરીના મેરેજ મારી તૈયારી કરવાની છે, જોવા બધું. એટલે હવે મારી ઈચ્છા નથી એમ કરીને એડજસ્ટમેન્ટ લઈ લીધું. હાલમાં પરિણામ આવ્યું ત્યારે આપણને એવું બરાબર સમજાયું કે દાદાજીએ ની કૃપાથી જે કઈ ડિસિઝન લીધું બરાબર લીધું હતું. કારણ કે એક સીટ કોંગ્રેસની અમે કોંગ્રેસ વાળાનું વધારે પ્રેશર હતું અને એમાં એક જ સીટ કોંગ્રેસની આવી એટલે આવીને બી કઈ ફાયદો નતો અને પાછું બંને પક્ષમાં પાછું દુશ્મનાવટ જેવું જ હતું. આર્ત્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાન જેવું જ નગીનભાઈ થાય એવું જ હતું બધાને. એટલે દાદાએ એક બહુ મોટું એડજસ્ટમેન્ટ લેવડાવી અને આમાંથી મુક્ત કરાવડાયા. બીજી એક વાત કરું તો ગયા વર્ષે ભત્રીજાના મેરેજ એક જગ્યાએ નક્કી થયેલા અને નક્કી થયા ને પછી 6-8 મહિના પછી એ લોકોએ સામેથી પાછું કઈ કારણસર દીકરી પરાઈ ના પાડી. ના પાડી ત્યારે એક વખતે તો આટલો ખર્ચો કરેલો અને ઘણા વખત મેરેજના સંયોગો ભેગા નતા થતા ભત્રીજાના અને આ સંયોગો ભેગા થયેલા એટલે નગીનબેન એક તો બરાબર દુઃખ થયું પણ પછી સવારે 9ના ટકોરે નીકળી ગઈ. દાદાને કિરણપુર મંદિરે જઈ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને સીધો સામેવાળાનો ફોન કર્યો નગીનભાઈએ અને કીધું કે ભાઈ શું સિચ્યુએશન છે? તો કે ભાઈ અમારે ઓછી ઈચ્છા છે. તો કાંઈ વાંધો નહીં. એટલે એમનું જે કંઈ એ લોકોએ આપેલું હતું વીટી ને એવું બધું અને કપડાને કંઈ લઈને હું સીધો ગતો રહ્યો અને જાણે કશું થયું નથી એમ કરીને દાદાને સમર્પિત કરી અને કીધું કે લો ના નથી કરવું તો કઈ વાંધો નહીં, કઈ બળજબરી નથી. અને એમ કરીને એ લોકોનું જે કંઈ લીધેલું હતું એ અમે પાછું આપ્યું, અમારું જે કંઈ આપ્યું હતું એ લઈ લીધું. બાકી આમાંથી છૂટા પડવામાં અમારે તો 15-20 જણા ભેગા થાય, કેટલો બાગમાં કકરાટ કરે ને માંડ છૂટે, 2-5 લાખ રૂપિયા માંગે એવું બધું થાય. પણ અમે કોઈ દાદાની કૃપાથી એડજસ્ટમેન્ટ લઈને જે કંઈ એમનું આપવાનું તો આપી અમે મારું લઈ અને સહેજા સહેજ નીકળી ગયા. દીકરીના હાથમાં નીકળતા ના પડી છતાં એ છોકરીના હાથમાં 100 રૂપિયા પણ આપી દીધા. હું લે બેટા સારું કર્યું તે, અમારા 5-6 લાખ તો બચાયા. આવું તે ન કર્યું તો મેરેજ કરીને પછી ત્યાં વાત કરી હોત તો અમારા 5-7 લાખ રૂપિયા બચતા. અને આગળના સંયોગોમાં આગળના દિવસોમાં પૂર્ણાંશ જોડે બી થોડી વાત કરેલી તો એ બધું વ્યવસ્થિત છે એમ કહીને હું છું મૂકી દેજો જે બી થાય છે એમ કરીને. એટલે સહેજા સહેજ ના પાડી અને બધું ડિસિઝન આપી દીધું અને 2-4 મહિનામાં એનાથી એ સારું મળી ગયું. એ છોકરી કરતા વધારે ભણેલી ડબલ ગ્રેજ્યુએટ છોકરી મળી ગઈ. એટલે જયારે એડજસ્ટમેન્ટ દાદાની કૃપાથી આપણે એડજસ્ટ એવરીવેર થઈ જઈએ છીએ તો કદાચ આપણે જે ધાર્યું હોય એના કરતા સારા પરિણામ બી મળે છે આપણને અને પાછળથી આપણને પેલો વસવસો બી નથી રહી જતો. તમે જે પેલી વાત છોડી દીધી એનો વસવસો ના રહ્યો, એનાથી સારું મળ્યું અને નજીક પણ મળ્યું. એટલે આ બીજું એક મારો એક અનુભવ છે. ત્રીજું એક એવી વાત છે કે પૂરી મોટા પ્રસંગમાં જમવાનું હોય ત્યારે અમુક જે આપણને ભાવતી વસ્તુ હોય એને થોડી વધારે લેવાનો આગ્રહ હોય પણ એ બી આહારમાં વિશેની જે સત્સંગ ચાલેલો એમાં પૂર્ણાનંદજીનું સત્સંગમાં થોડું મેસેજ મળેલો કે ભાઈ આને આપણે સમરસી ખોરાક લેવો અને આવી નહીં કરવું. એટલે અને પૂર્ણાનંદજી વાત કરતા કે તમારા અંદરના પરમાણુ હશે તો ખેંચાશે પણ તમે એની પર એકદમ એ ફોકસ ના રાખશો કે આ આટલું આવું કરવું છે એમ. તો પછી કઈ નહીં, પછી મીઠાઈ આપણને બહુ ખૂબ ભાવતી હોય, દાખલા તરીકે વેડમી છે તો એક લઈને બીજી બે લઈને પછી બેસી ગયા પણ આ પાછું અંદરથી એવું થાય કે હજુ એક આપે તો સારું એમ, એક લઈએ તો સારું. પણ પછી કે ના હવે જે પહેલી વખતમાં શેત મળ્યું છે ને એની ઉપર કઈ લેવું જ નથી એમ. અને પછી કોઈક મહાત્મા આવે કે એક વેડમી લઈ લો ને પ્લીઝ જરા એમ કઈ રિક્વેસ્ટ કરીને આપી જાય. એટલે જયારે એડજસ્ટમેન્ટ લઈએ છીએ ત્યારે નગીનભાઈને એવો અનુભવ થયેલો છે કે ધાર્યા કરતા પરિણામ સારું આવે છે અને આત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કશું ઊભું થતું નથી અને સહેજા સહેજ ફાઇલનો નિકાલ પણ થઈ જાય છે. ઘણી વખત કોઈકની રાહ જોવાની થાય ત્યારે અંદરથી નગીનભાઈને પહેલા તો બહુ કકડાટ થતો હતો અને સામેવાળાનો મનોમન કેટલી ગાળો એ બોલી જાય કે હારો રાહ જોડાવે છે, આપણને આટલા વાગે કીધેલું એ વાગી ગયા તો આવતા નથી. અને હવે એવી જયારે રાહ જોવાની થાય છે ને ત્યારે એકદમ દાદાનું જ્ઞાન હાજર થઈ જાય છે અને ત્યાં માનો કે ચોકડી પર કે કોઈ જગ્યાએ એની રાહ જોતા હોય તો એ રાહ જોવાનું બંધ કરીને શુદ્ધાત્મા જોવાનું ચાલુ કરી દે છે ને તો પેલો સહેજા સહેજ ફટાફટ આવી જાય છે અને કેટલી રાહ જોઈએ એ પણ ખબર પડતી નથી. એટલે આ મારો અનુભવ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ નગીનભાઈ. આપણે પ્રદીપાનંદજી એમને એડજસ્ટ એવરીવેરનું જ્ઞાન
દાદાનું જ્ઞાન કેને કર્યું એના ઉપર થોડો ફોડ પાડો. અને જો આપણા કવિરાજે લખાયું છે, શિકાયત થાય નહીં મનથી, ખરું છે તેજ એડજસ્ટમેન્ટ. ખ્યાલ આવ્યો ને? એટલે કઈ પણ બાબતમાં શિકાયત એટલે આપણી ફરિયાદ ના હોવી જોઈએ. શું અંદર મનમાં પણ ફરિયાદ ના હોય એટલે એડજસ્ટમેન્ટ થઈ ગયું. શું થઈ ગયું? અને આજે તો તમે જે આ જાગૃતિ, આ દાદાનું જ્ઞાન મળ્યા પછી તો મહાત્માઓને તો જે આ વ્યવસ્થિત મળ્યું છે, રિલેટિવ રિયલની આજ્ઞા મળી છે, એ તો આખી વસ્તુ જ ગજબ છે. એટલે આપણે નિરંતર જેમને જેમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એમણે તો જાગૃતપણે જીવશે ને તો એ આપણું પોતાનું જ એમાં કલ્યાણ રહેલું છે. કારણ કે આવી આજ્ઞા મળતી નથી કોઈને. શું આજે આ વ્યવસ્થિત શક્તિ કરતા અને આજે આપણે એડજસ્ટમેન્ટની જે વાત કરીએ છીએ, કારણ કે શું છે કે અંદર બધું એટલો બધો માલ ભરેલો છે કે પોતાના ધાર્યા કરતા સહેજ જુદું થાય એટલે ધમાચકડી જ કરે. ક્રોધ, માન, માયા, લોભ બધું અંતસ્કરણ ધમાચકડી પર જ ચડી જાય. એટલે આપણે હંમેશા જાગૃતપણે જીવવું એવું નક્કીપણું હોય અને દરેક સંજોગોને જ્ઞાને કરીને જ જોવા જોઈએ, જેટલા જોવાય એટલા. શું તો એમાં જ્ઞાનીની કૃપા ઉતરે છે. શું ઉતરે છે? જેમને 5 આજ્ઞા પ્રાપ્ત થઈ છે એ 5 આજ્ઞા જ એક એવી છે જેનાથી જ્ઞાની પુરુષની કૃપા ઉતરે છે. બીજો કોઈ જ રસ્તો નથી. તો સારું કે ખોટું? સારું સારું. બરાબર. હવે તમે એક બીજી વાત કહી તો કે આ બધી વસ્તુ તમને જે છોકરીના સંજોગો આવ્યા તે બધું શું છે? તો કે હિસાબ હતો. શું હતો? આપવાનો, લેવાનો, 8 મહિનાનો. આ સવારથી સાંજ સુધી દરેકે દરેક જીવ એમાં જ્ઞાની મહાત્માઓ જાગૃતપણે જીવે છે એટલે એનો નિકાલ થતો જાય છે. શું થતો જાય છે? અને જગતના લોકોનો નિકાલ થાય છે, પણ એ કોઝ નાખીને થાય છે. શું થાય છે? નિકાલ કઈ રીતે થાય છે? તો કે નવા કોઝ પડે છે. આપણે કોઝ પડતા નથી. શું છે? એટલે આવું અક્રમ વિજ્ઞાન ને આવા દાદા ભગવાનનો માર્ગ આપણને મળ્યો છે તો એને સમજીને આપણે જેટલો પુરુષાર્થ કરીએ એટલા આપણું પોતાનું સુખ આવશે. અને આપણે તો દાદાની કૃપા ઉતરે એટલે મહાત્માઓને તો હવે પુરુષાર્થમાં તો બધા ખૂબ સરસ છે. એટલે મારે તો બીજું કાંઈ કહેવાનું નથી, પણ અંદર જોઈ લેવાનું કે મનથી ફરિયાદો રહી નથી ને, અંદર બૂમો પાડતું નથી ને, તો સમજી લેવાનું કે એડજસ્ટમેન્ટ ફિનિશ થઈ ગયું. શું કારણ કે એડજસ્ટમેન્ટ થાય ક્યારે? કેવી રીતે લે? તો દાદા ભગવાન કેવી રીતે એડજસ્ટમેન્ટ લેતા હતા કે જે મને સંજોગ ભેગો થયો એ કોણે કર્યો? હા, તો એમાં પછી નિમિત્ત બચકા ભરવાનું રહ્યું જ ક્યાં? પછી રહ્યો પ્રશ્ન મનનો કે ભાઈ આજે દાખલા તરીકે તમને કોઈ સબ્જી બનાવી હોય અને સબ્જીની અંદર ટેસ્ટ ના લાગે એવું તમને લાગે કોઈક વાર કે યાર આજે જરા સબ્જી શાકભાજી બનાવી પણ મજા આવતી નથી, તો આપણે કંઈક મમરા સેવ નાખી દઈએ કે કંઈક થોડું બીજું નાખી અને હલાઈને ખાઈ જવાનું. એડજસ્ટમેન્ટ કોને કહેવાય? અને ખાઈએ તો બહુ સરસ લાગે છે આજે, પણ સામે વાળાને એમ લાગે કે અમને કેમ નાખ્યું, એમ એને ઊભું ના થાય. પણ તમે કોણ આ કેવું બનાવ્યું, આમ તેમ, ફિનિશ થઈ ગયું. એટલે દાદા ભગવાનના જીવનમાંથી આ તો મને એમણે જે દાળનો કઢીનો દાખલો આપેલો ને, તો મારે પણ જીવનમાં એકવાર આવું બનેલું. અને શાક ખાઉં ને તો ટેસ્ટ જ ના આવે. ભાઈ મમરા છે બધું શું આજુબાજુ પડ્યું છે જોઈ મેં નાખ્યું અને એટલું સરળ લાગ્યું ને રોપથી ખાઈ લીધું. આપણે તો જ્યાં ત્યાં ભાડું આપવાનું છે ને, અને આપણે થોડા ખાનારા છે. આહાર યાર, પણ મનને સમાધાન આપવું જોઈએ. શું કરવું જોઈએ? સમાધાન આપવાનું. હા, સમાધાન આપવું એટલે પતી ગયું, કોઈ ફરિયાદ ના રહે. દાદાએ આખી જિંદગી આ કરેલું કે કેવી રીતે એને સમાધાન આપી દેવાનું. ભાવે કે ના ભાવે, તમે 10 રૂપિયા કે 100 રૂપિયા આપ્યા, કેટલું સરસ સમાધાન કર્યું. એ છોકરી વાળાને એને બધાને એવું લાગે જ નહીં કે એના મમ્મી લોકો રડી પડ્યા કે આટલા સારા ઘરે અમે ના પાડી, એવું એ લોકો આમ રડી પડ્યા બહાર નીકળ્યા. પણ આ મહાત્માની આ તો બ્યુટી છે ને કે ઉપરથી 100 આપીને આયા આપણે. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી દાદા ભગવાનની બધી કૃપા આપણા પર કામ કરે છે અને આપણું નક્કી પડવું જોઈએ. શું જોઈએ?
નક્કી પડે. હા, બહુ બહુ સરસ. બહુ સરસ ખૂબ સર. તમે પ્રતિભાનંદજી, આપણે દીપિકાની સાંભળીએ, પછી આપણે ક્વેશ્ચન લઈએ મહાત્માનો. દીપિકાજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મોક્ષ અને પક્ષ બે ભેગું જાય નહીં, વિરોધાભાસ છે. એટલે જ્યાં આપણે દાદાની સમજણ મૂકીએ ત્યાં એડજસ્ટમેન્ટ આવી જાય, ડિસિઝન આવી રાઈટ ટાઈમે જાય, પાછું રાઈટ ટાઈમે નવીનાનંદજીએ મૂક્યું હતું એ સૂત્ર. ડિસિઝન આવી જાય. અને એ કેવું આવે તો કઈ કે પછી એમાં બધો કકડાટ ના થાય. હવે મોક્ષ માર્ગી થયા એટલે જે તે રસ્તે પાર પાડવાનું છે. એટલે દાદાની સમજણ આપણને એડજસ્ટમેન્ટ લાવે. આ બધા સંબંધો જે છે ને એ બધા નરિયા વેરના જ સંબંધો છે આ કાળમાં તો. જી એટલે આજે ભત્રીજાનું જે સગપણ થયું હતું ને આ સંજોગો સાથ જે થયું તે પેલા કે ને ખાતર પાછળ દિવેલ કરીને પણ આપીને પણ વેરથી છૂટો. એટલે કોઈ આપણા માટે ગાંઠ નહીં બાંધે, નહીં તો આગળ કેવી રીતે આવે એ કહેવાય નહીં. અને સંજોગોને અનુકૂળ થવું એ આપણું જ્ઞાન કહે છે. અને એમાં જ આખું એડજસ્ટમેન્ટની ચાવી આવેલી છે. દાદાની વાત બન્યું તે ન્યાય, તો એડજસ્ટમેન્ટ છે જે આવી જાય. અને એ બહુ મોટી સમજણ છે. તે વખતે હાજર રહીને એમાંથી નીકળી જવું એ બહુ મહત્વની વાત થાય છે. હવે પેલી કેલનપુરીમાં પ્રસાદીની વાત આવે છે તો આપણે ખાનારા નથી રહ્યા. હવે જી આપણે સ્વાદના જાણકાર રહ્યા છે. હા એટલે એ રસ લુબ્ધતા જાય ને પછી જ્ઞાનમાં બહુ પ્રગતિ થાય. કારણ હા. કે આજે વેદનીય કર્મ છે ને, વેદનીય કર્મ, હા અને આ રસ લુબ્ધતાનું વેદન છે ને સ્વાદનું, એ સહેજે છૂટે એવું નથી. એટલે એની પાસે બહુ વખતનો ઉપયોગ ગોઠવાય, એ રસના જાણકાર રહે ત્યારે એ રસ લુબ્ધતા જાય અને પછી આપણી પ્રગતિ થાય. કારણ કે એમાં જે ભોગવટાના તે કરતા થાય છે, ભોગવનારા થાય છે. ખ્યાલ આવ્યો? હા એ બહુ સૂક્ષ્મતા છે. એટલે આપણે આ નક્કી કરવાનું આવી રીતે. એટલે પછી આપણો ઉપયોગ ગોઠવવાથી એની લુબ્ધતામાંથી નીકળીએ અને આપણે પ્રગતિ કરીએ. રાજવાની વાત માટે દાદાએ તો બહુ સરસ દાખલો જ આપેલો છે એમનો, કે બસ પકડવા ગયા હતા અને બસ નીકળી ગયા ને કંઈક હવે 2 કલાક પછી છે, તો એ તો આંખો બંધ કરીને બેસી ગયા. અને પેલું જે એ વખતે અભ્યાસ કરતા હતા શ્રીમદજીનું, તો એમનું સ્તવન વાંચતા હતા. હવે આપણે તો ખબર પડી ગઈ કે પેલા કોઈ કીધું હોય કે 10 વાગે આપણે મળીશું, ત્યારથી જ આપણને ખબર પડી જાય કે તો એને સંજોગો લાવશે ત્યારે 10 વાગે આવશે ને. પણ આપણે આપણા સમયે પહોંચી જઈએ અને આપણે આપણી ગોઠવણી કરી દઈએ. એટલે આ બધામાં જે આ જ્ઞાનની સમજણ એ બહુ મોટું એડજસ્ટમેન્ટ લાવે અને કકડાટ ના થવા દે અને જૂના વેરમાંથી છૂટી જઈએ, નવું ઊભું ના થાય. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચ્ચિદાનંદ. નગીનભાઈ, બહુ સરસ. આપણે એન્ડમાં ત્રિમંત્ર બોલાવવા માટે આપણે પાછા બોલાવીશું તમને. ઓકે, હા, જય સચ્ચિદાનંદ. આપણે મહાત્માઓ ક્વેશ્ચનો રેડી રાખજો. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. પ્રતિભાનંદજી જય જય સચ્ચિદાનંદ. 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 અમર અંબાલાલના 44 CD 44 202. ઓકે. તો પ્રતિભાનંદજીનું ફેવરાઇટ છે, વન ઓફ ધ ફેવરાઇટ્સ. બોલો બોલો મહાત્મા, શું કહો છો? અમર અંબાલાલના દાદા ભગવાનના આ 4th પેરા ચોથું પેરા, પ્રેમ અને પુષ્પ એવું સ્વયંભૂ છે વિશ્વમાં, કાદવમાં ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના.
આ મુખ અરવિંદના ના અર્થ શું છે? તો હવે કવિરાજ લખ્યું છે, પણ તમને કહું કે પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. સ્વયંભૂ એટલે બટ નેચરલ એમ. પણ આ જગતમાં જે પ્રેમ છે ને એ બધો આસક્તિ વાળો કહેવાય. શું કહેવાય? આસક્તિઓ. અને જે મૂળ પ્રેમ છે, પરમાત્મા પ્રેમ, એ બટ નેચર હોય છે, જે દાદા ભગવાન સજીવન મૂર્તિ હતા. એ ખ્યાલ આવ્યો ને? અને પુષ્પ એટલે શું છે કે પુષ્પ અને સુગંધ બધું જોડે જ હોય, આમ છતાં જુદા છે અને છતાં એક જ હોય. ખ્યાલ આવ્યો? એટલે પુષ્પ એટલે ફૂલ એમ. એવી રીતે વાત મને આવું સમજાય છે. પણ આ બધામાંથી આપણે મૂળ જે પ્રેમ અને પુષ્પ, દાદાએ શું કહ્યું તો કે કવિરાજે એમની લીટીઓમાં બધું લખ્યું છે કે પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં. બરાબર છે, પણ આપણે તપાસ કરવી જોઈએ આ જ્ઞાન મળ્યા પછી કે હજુ આ પૂતગલમાં કઈ કઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ, ગમવાપણું કઈ કઈ છે. જ્યાં સુધી એ પૂતગલમાંથી આવતું સુખ, એની માન્યતાઓ જ્યાં સુધી અંદર પડી છે, ત્યાં સુધી મૂળ જે પરમાત્મા પ્રેમ સ્વરૂપ જે છે આપણું વિતરાગ સ્વરૂપ, એનો સ્વાદ આપણને નહીં આવે. કારણ કે જે કોઈ પણ જે સુખ લે છે એ સુખ એમને આવતું નથી. કારણ કે ચિત્ત એ સુખ શોધે છે, અને ચિત્ત છે એ શુદ્ધ ચિત્ત એ શુદ્ધાત્મા છે. પણ એ ચિત્ત જ્યારે અવસ્થાઓમાં વસ્તુઓમાં જ્યારે એકાકાર થાય છે ને ત્યારે પોતાનું રિયલ સુખનું તે વખતે એ સ્વાદ આવતો નથી. અને જેમ ફૂલની સુગંધ હોય એવી રીતે પુષ્પ જોજો, એ ક્યારેય કહેતું નથી કે હું ગુલાબ છું, મોગરો છું, પરંતુ એની પોતાની એવી ક્વોલિટી છે કે લોકોને ત્યાંથી જાય તેની મહેક એવી આવે કે જેથી તરત લોકોને એ તરફ આકર્ષણ પણ થાય અને એને આનંદ પણ થાય. એટલે આપણું આ બધા ઉદાહરણો પરથી મને એમ સમજાય છે કે દાદા ભગવાન આવા હતા કે એને કોઈ જુએ ને ત્યાં જ એને સમાધિ થઈ જતી. એટલે કે એને કંઈક જુદો જ અનુભવ થતો. અને ઘણા લોકોને એવા પણ અનુભવ છે કે એક જ વાર દાદાને જોયા હોય આમ સામાન્ય નજરે, પણ છતાંય દાદા ભૂલાતા નથી. એટલે એ દાદાનું એવું ચારિત્ર હતું. જેમ કે એ તો હવે આપણે શું છે, બધા મહાત્માઓને અલગ અલગ અનુભવ છે એમનો. અને બીજું તમે શું કહેતા હતા? કાદવના ફૂલ પ્રફુલ્લિત, મુખ અરવિંદા. મુખ અરવિંદના શું છે? હવે કાદવનું ફૂલ પ્રફુલ્લિત એટલે શું છે કે મને તો એટલું સમજાય છે, પછી હું દીપક આનંદજીને કહીશ કે જરા વધારે ફોડ પાડે. તો કે જેવી રીતે કમળ એ કાદવમાં ખીલે છે, પણ છતાંય તમે જોજો એ નિર્લેપ હોય છે. કેવું હોય છે? અને આજે કમળની ખૂબ એનું આધ્યાત્મિક રીતે ને બધી રીતે એનું મહત્વ હોય છે. એવી રીતે આ મન વચન કાયા રૂપી આ પૂતગલ અને એની અંદર રહેલી નબળાઈઓ એ સાથે આપણને દાદા ભગવાને જે શુદ્ધાત્મા પદ પ્રગટ કરી આપ્યું છે, અને ત્યારે જ આજે મોઢા ઉપરથી ચિંતા વગરનું જીવન આપણે જીવી શકીએ છીએ. ભલે કદાચ મહાત્માઓને થોડા ઘણા સંજોગો હશે, પણ તમે જોશો તો કે નિરંતર એ પોતે પોતાના જેમ જેમ ગોઠવણી કરતા જાય તો બીજા કરતાનું આપણું મોડું જુદું દેખાય. સમજાય? પણ એ જેટલો જેટલો પુરુષાર્થ હોય તેમ થાય. નોર્મલ તો દાદા કહે છે કે એક પણ ચિંતા થાય નહીં એવું આ જ્ઞાન મેં તમને આપ્યું છે, અને એ અનુભવ છે જ બધા મહાત્માઓને. એટલે આત્મા એ આ મન વચન કાયા રૂપી જે કંઈ પણ અત્યારે કચરા સાથે છે એમાં શુદ્ધાત્મા પદ પ્રગટ કરેલું છે, ભગવાન ખુલ્લા કરેલા છે, એવું મને લાગે છે કે કદાચ એનું વેલ્ડિંગ હોવું જોઈએ. હવે છતાં હું દીપક આનંદજીને કહું કે વિશેષ ફોડ પાડે. દીપક આનંદજી વાત કરજો. ઓકે, કાદવના ફૂલ પ્રફુલ્લિત એટલે દાદાનું જે મુખ છે ને એ કમળ જેવું છે. કમળ કેવું ખીલેલું હોય છે,
કાદવમાં હોવા છતાં. એટલે આ શરીર, આ સંજોગો, આ ઉંમર ને બધું જે બધી પીડામાં એ એમનું મુખ જે છે તે કાયમ પ્રફુલ્લિત કમળ જેવું ખીલેલું જ રહે છે. એનો મતલબ એ થાય. ખ્યાલ આવ્યો કશ્યપજી? હા હા કારણ કે આ તો શરીર હોય એટલે બધી વેદના ના હોય, સફરિંગ. હા એટલે કાદવમાં ફૂલ પ્રફુલ્લિત જે કમળ કેવી રીતે બિલકુલ જળ પેલા એનાથી અલગ રહી છે ને, જળ કમળવ્રત. જળ કમળવત, તેવી રીતે દાદા આ બધી પરિસ્થિતિઓમાં કોઈ એમને એડજસ્ટ નહોતું થતું, દાદા બધા જોડે એડજસ્ટ થયેલા છે આખી લાઈફ. ઘરમાં એ, ધંધા પર એ અને સત્સંગમાં એ. અને એટલે બરોબર છે, બરોબર છે. હા, અને આગળ એક પેરા છે, થર્ડ લાસ્ટ, એકમાં જ જ્ઞાન દૂધે પોષાય ગના બાળકો છે તમને, વાત્સલ્ય મૂર્તિ તમે, એક જ માં અમને. આ એક જ માં અમને ના શું અર્થ છે? પ્રદીપાનંદજી હાજી. બોલો. જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવંતોને વાત્સલ્ય મૂર્તિ કહેવામાં આવે છે. અને જેવી રીતે એક રિલેટિવમાં બાળકને જન્મ આપનાર માં હોય છે, તેવી જ રીતે આ મન વચન કાયાના તમામ આવરણોની અંદર, કર્મોના આવરણોની અંદર ઢંકાયેલું આત્મ સ્વરૂપ એને પ્રગટ કરવું હોય તો એ જ્ઞાની પુરુષની ક્ષમતા છે. એટલે એમને વાત્સલ્ય મૂર્તિ માં કહી કે જેણે પછી એ જે શુદ્ધાત્મા પદનો જે જન્મ થાય છે, એટલે કે પ્રગટ ખુલ્લું થાય છે, જે એ પછી ધીરે ધીરે 360 ડિગ્રી પર કેવળ જ્ઞાન થઈને ઊભું રહે છે. એટલે જ્ઞાની પુરુષને તો આપણે માં તરીકે કવિરાજે લખ્યું છે. અને ખરેખર વાત્સલ્યનો ગુણ કુદરતી રીતે દાદા ભગવાન કહેતા હતા, મેં સાંભળ્યું તે, એક માના હાથમાં, એટલે એક માને જ વાત્સલ્યનો ગુણ આપેલો છે કે એ જો કોઈ પણ બાળક રડતું હોય કે કંઈ પણ હોય, જો માં એના માથા પર હાથ મૂકે ને તો શાંત થઈ જાય. એવી જ રીતે જ્ઞાની પુરુષના માં પણ આવી શક્તિઓ બધી દાદા ભગવાનમાં હતી. એટલે કવિરાજે લખ્યું હશે કે વાત્સલ્ય મૂર્તિ તમે, એક જ માં અમને. કારણ કે જ્ઞાન દૂધે પોષ્યા, એટલે દાદા ભગવાને આંખોથી, વાણીથી, હાસ્યથી, પ્રેમથી એટલી બધી રીતે મહાત્માઓને પોષણ આપ્યું છે. એટલે જેવી રીતે એક માં પોતાના બાળકોને બધી રીતે કેર કરતી હોય છે, એવા દાદા ભગવાન હતા. એટલે એને માનું ઉપનામ આપ્યું છે. દીપક આનંદજી કઈ વિશેષ બોલજો તમે કઈ. અહીંયા બા ના અર્થ માતાનો છે કે બીજું છે? માં એટલે માં, મધર, મધર. મધર. અચ્છા, હા. તો મધર. સમજાયું. મને લાગુ છે, મને લાગતું હતું કે બીજું છે, એક જ માં બીજું અર્થ પણ આવી હશે ને, આવું હશે ને, એટલે. ઓકે. હા. અને આખરો છેલ્લું પેરા છે, લખરે 84 ની ટલી ગઈ સ્પંદના, ચિરંતન ચેતના, સહેજાત્મ સ્ફુરના. અને એમાં ટલી ગયા સ્પંદના ના શું અર્થ છે, અને સહેજાત્મા સ્ફૂર્ણા ના શું અર્થ છે? સહેજાત્મા સ્ફૂર્ણા. સ્પંદન એટલે કે આ જે જગતમાં આ દાદા ભગવાન મળ્યા પછી, આ જ્ઞાન મળ્યા પછી, હું શુદ્ધાત્મા છું પદ મળ્યા પછી ટળી ગઈ સ્પંદના, એટલે સ્પંદન એટલે આ જગતની કોઈ પણ વસ્તુ માટે આમાં સુખ છે એ આખું ઉડી જ ગયું. આખું હું અનંત સુખનું ધામ છું, ફિનિશ. અને ચિરંતન ચેતના એટલે હું શુદ્ધાત્મા છું, અને સહજાત્મ સ્ફૂર્ણા એટલે એના માટે શું છે કે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નહીં. એ નિરંતર જ્ઞાની પુરુષની કૃપાથી જે પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે, એટલે
એની મેરે અંદર એનું કામ કર્યા જ કરે. હું શુદ્ધ આત્મા છું, વનન સુખનું ધામ છું, એને રહ્યા જ કરે બધી. દીપકાનંદજી કઈ બોલજો બીજું કઈ લાગે તો. સ્ફૂર્ણાનો શું અર્થ છે? નથી પૂર્ણા થવી એટલે જેમ દાખલા તરીકે ફુવારો હોય એ પાણી તમે નળ ચાલુ કરો કેવા ફુવારો થાય, હા, એ સ્ફૂર્ણા થાય ને એવી રીતે અંદર માણસને કઈક આમ બેઠા હોય કેવો એકદમ વિચાર આવે છે કે મારે બહાર જવું છે, મારે ખાવું છે, એવું અંદર થાય છે ને અંદર. હા. એવી રીતે આ નિરંતર હું શુદ્ધાત્મા છું એવી અંદર રહ્યા જ કરે, એને અવિરત કહેવાય. શું કહેવાય? હવે દાદાએ આપ્યું છે એ કાયમનું છે, પણ નિરંતરની ગડબડ છે. શેની ગડબડ છે? નિરંતરની. નિરંતર એટલે કે આ કર્મોને આવરણો અને બધી જે ફાઇલો બાકી છે ને, એટલે આવન જાવન સ્થિતિ છે. પણ હું શુદ્ધાત્મા છું જે પ્રતીતિ છે એ પ્રતીતિ જતી નથી, ખાલી લક્ષ આવન જાવન થયા કરે છે. એટલે અનુભવ, લક્ષ અને પ્રતીતિ, એટલે આ વાત લખી છે એમાં. છતાં દીપક આનંદજી કઈક બોલજો. આમ અને ટલી ગઈ સ્પંદના આ કેવી કઈ સ્પંદના ટલી ગઈ? આમ નથી સમજાય. ટળી ગઈ એટલે શું છે કે જગતમાં કોઈ પણ ચીજોમાં સુખ છે, હા, મન વચન કાયામાં સુખ છે. એની માનો ને આપણે બીજી વાત તો પછી રાખીએ, હા, પણ આ મન વચન કાયામાં સુખ છે એ આખી બધી જ વસ્તુ એને માયા, મારા નામની ને માયા બધામાંથી સુખ ઉડી ગયું. અચ્છા, આખી બિલીફ ફ્રેક્ચર થઈ ગઈ અને રાઈટ બિલીફ સેટઅપ થઈ ગઈ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવે. હા, એટલે બધી હવે જે ડિસ્ચાર્જ માલ બધો છે એ બધો નીકળ્યા કરે, પણ હવે પેલા સ્પંદનો ના રહ્યા. શું? હાજી, અવસ્થામાં રહીને જે સ્પંદનો ઉભા થતા હતા એ બધા બંધ થઈ ગયા. એના ડિપાર્ટમેન્ટ જુદું, પણ પોતાના સ્વરૂપમાં આવી ગયા બધા. શું છે? પોતાના સ્વરૂપમાં આવી. એટલે એની ભજના રે, એની તો રિયલ ભજના છે. કારણ કે હું શુદ્ધાત્મા છું બોલવું એ પોતે શુદ્ધાત્મા થઈને બોલે છે. જ્યારે અવસ્થાને એ પોતે નથી છતાં માનીને બોલે છે. એ બંનેનો ફરક છે આખો. શું છે? ફરક છે. પેલી સ્પંદનો છે એ બધા રાગ દ્વેષને કારણે ઉભા થાય છે, અને અહીંયા સ્પંદન ટળી ગયા એટલે આખી ધીરે ધીરે વિતરાગતા ઉભી થતી જાય. શું થતી જાય? આ સ્પંદન વાઇબ્રેશન ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહેવાય. પણ છતાં દીપક આનંદજી ફોડ પાડજો કઈક વિશેષ હોય તો. મને 84 લાખ યોનિમાં ભટકામણ થાય એવા ભાવ અભાવ થાય એ ટળી ગયા અને નિરંતર શાશ્વત કાયમનું ચેતન ભાવમાં અને એ જ સહજ સ્ફૂર્ણા રહે છે. ખબર પડી? સ્ફૂર્ણા એટલે ફુવારા, કંપન એનું એક હા રાઈટ, ફુવારા. वही चेतन भाव निरंतर रहता है, शाश्वत चेतन भाव जो जाता ही नहीं है. मैं शुद्धात्मा हूँ, अविरत उसका लक्ष्य रहता है. हाँ, उसका प्रतीति रहती है, लक्ष्य आता जाता रहता है, लेकिन उसके कारण ये प्रतीति ना कारणे अंदर आ भटकामण टળી ગઈ એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા. ઓકે, જય સચ્ચિદાનંદ. હેમાબેન, તમારું ગઈકાલનું કન્ટિન્યુએશન બાકી છે. હેમાબેન, મુકુલભાઈ. ઓકે, they are both off video. તો પ્રદીપ આનંદજી, હવે આપણી પાસે 5-10 મિનિટ છે, તો પછી હું એક ક્વેશ્ચન પૂછું તમને કે આપણે આજ્ઞા, ચોથી આજ્ઞા સંભાવે નિકાલ, તો એમાં સાયન્સ કેવી રીતના વપરાય? કારણ કે એમાં સંભાવે નિકાલ તો ઓટોમેટિક તો આપણે ના થાય, પણ આપણને ટૂલ્સ તો જોઈએ ને કે એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, એવી બધી એવા ટૂલ્સ જોઈએ પછી સંભાવે નિકાલ થાય કે પછી ઓટોમેટિક સંભાવે નિકાલ થવાના ચાન્સીસ કેવા? જો જેને
જેને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે હમ એમને સમભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરવાનું છે બરાબર છે. કે મારે હવે દાખલા તરીકે નિકાલ કરવાનું નક્કી કર્યું એટલે પછી કઈ રીતે નિકાલ થાય છે એ જોવાનું છે આપણે. હમ કે શુદ્ધાત્માનો સ્વભાવ જોવાનો છે. બરાબર. બરાબર. એટલે દાદાએ કહ્યું કે પછી જોઈ લેવું કે શું શું બને છે આખું. હમ હવે જેમને દાખલા તરીકે એવાય સંજોગો બને કે હવે આ ભોગવેતની ભૂલ, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, એ બધી જે બધી બાબતો છે હમ એ અલગ અલગ પ્રસંગોમાં હમ જ્ઞાની પુરુષ પાસેથી આપણે આ વાત એટલે ખુલ્લી થયેલી છે કે કોઈને પણ મોક્ષ માર્ગે આગળ વધવું હોય, સંસારમાં સુખી થવું હોય તો એને આ વાતને સમજી અને પોતાના જીવનમાં જો એપ્લાય કરે તો દાદાએ કહ્યું કે ભાઈ અથડામણ ટાળું, એક જ વાક્ય જો મારું આ સમજી જશે તો સીધો મોક્ષના દરવાજે પહોંચી જશે. ખ્યાલ આવે? એને કોઈ ગુરુની જરૂર નથી. પણ એ અથડામણ ટાળો એ બહુ મોટી વસ્તુ છે. એ જાગૃતિ માંગી લે. એટલે આખો આ દાદાની જેટલી બી વાતો છે એ સમભાવે નિકાલ તો આખી શું છે કે જે આપણે પૂર્વે બધો વિષમ ભાવ કરેલો એટલે રાગ દ્વેષ કરેલા એના આધારે આપણી સામે ભેગું થયું છે. એટલે હવે આપણે શું રહ્યું તો કે નિકાલ રહ્યો. શું રહ્યો? નિકાલ. હા, એટલે આપણે નક્કી કરવાનું કે ભાઈ સમભાવે નિકાલ કરવો છે. પણ એ ફાઇલની જાગૃતિ રહેતો ને, નહીં તો કેવી રીતે થાય? અને આ તો અભ્યાસ માંગે છે. દાદા કહે છે કે મેં તમને કૃપાથી જે જ્ઞાન આપ્યું છે પણ આપણે તો આ નવું, આપણે આ રસ્તે કોઈ ચાલ્યા જ નથી. આ વાત કોઈ સાંભળી નથી. આ તો અપૂર્વ છે. લાવ્યો ને? હા, પણ એમાં એટલા માટે આ જે ટૂલ્સ આપેલા છે, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, એ તો આપણે અને આ બધી દાદાએ જે ઇન્સિડન્ટ્સ કહ્યા છે એ બધું આપણે આવે ત્યારે ઓટોમેટિક પછી સંભાવે નિકાલ થાય. બીજો હવે અત્યારે હું તમને એટલું કહી શકું કે કોઈ પણ હિસાબે દાદાની બધી જે વાતો છે એ સમભાવે નિકાલ તો ક્યારે થાય તો કે પહેલા તો એને હું કોણ છું એનું ભાન થાય ત્યારે જ થાય. એ તો બરાબર, આપણે મહાત્માની વાત હવે ચાલે ત્યાં સુધી એને સંભાવેનો નિકાલ ના કે પણ એને બધા ઇક્વિલન્ટ એટલે એની નજીકના આજુબાજુના બધા સંજોગો કહેવાય કે જેથી કરીને અથડામણ ટાળો તો પેલો અથડાવા આવે તો પછી ત્યાં આગળ ના અથડાય અને કેવી રીતે એની જો ડીલિંગ કરે છે તો એ બધું એને મોક્ષ માર્ગે હેલ્પિંગ વસ્તુ છે. કારણ કે શું છે કે વ્યવહારમાં આ બધા સંજોગો આવવાના. એટલે જ્યાં સુધી દ્રષ્ટિમાં પરફેક્ટ બેઠું ના હોય અથવા દ્રષ્ટિ પ્રાપ્ત ના થઈ હોય તો એને મોક્ષ માર્ગે જવું હોય તો ભોગવે તેની ભૂલ આ બધાનો એને ખૂબ અભ્યાસ કરી અને એના જીવનમાં એ રસ્તે ચાલવું જોઈએ. એટલે મહાત્માઓને અભ્યાસ તો કરવો જ પડે ને આનો, રાઈટ? મહાત્મા જો મહાત્માની હું મારી જ વાત કરું, આપતા પુત્ર છું એ રિલેટિવ લેબલ છે, એ રિયલ નથી. બરાબર. એટલે કે જ્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞા અને એમણે જે કંઈ પણ બધી માર્ગદર્શન આપેલું છે એને જો હું સિન્સિયરલી જ્યાં સુધી એ સમજાશે નહીં, દાદાની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ મળશે નહીં ત્યાં સુધી એ પ્રોગ્રેસ થાય એવો નથી. ઠાકોરભાઈ આપણે એક મિનિટ ઠાકોરભાઈ, ઓકે, હા બરાબર છે. એટલે આ વાતને દાદા ભગવાન એટલું જ કહ્યું કે 5 આજ્ઞા તે જ હું છું. અને દાદા પોતે કહેતા હતા કે જ્ઞાન આપ્યા પછી પણ કહેતા હતા કે તમે અહીં આવજો, બધું ઘેર પાડી લેજો, તમને ના સમજાય તો બધું પૂછી લેજો, કઈ બધું આમ તેમ થયું તો હું કરેક્ટ કરી આપીશ. એટલે દાદાએ તો બધું કમિટમેન્ટ બધી રીતે કરેલું છે. પણ એટલું હું તો જાણું કે સિમ્પલ મેટર એટલી છે કે આપણે મોબાઈલનું કે લેપટોપનું જ્ઞાન ના જાણતા હોય તો આપણે એની અંદર કામ કરવું હોય તો આપણે એની સિસ્ટમ સમજી લેવી જોઈએ. બરાબર છે. મોક્ષે જવું હોય તો પછીથી 5 આજ્ઞા સમજી લેવી જોઈએ કે શું છે ને આપણે કેવી રીતે વાપરવાની છે. બરાબર. એટલે આખો સબ્જેક્ટમાં દાદાનો એક જ પોઈન્ટ આખા સત્સંગમાં મેં સાંભળ્યો છે કે અહીંયા કાંઈ કરવાનું નથી, માત્ર તમે સમજણ તમારી પાકી કરી લો. અને દાદા આટલું જ કહેતા હતા જેમ જેમ તમે સમજશો
એટલે તમારી એની મહેનત તમને વર્તનમાં આયા કરશે. બરાબર છે. એટલે એડજસ્ટ સમજણ આપણે સમજણ થયેલા એડજસ્ટ એવરીવેર કે તકામણ તારો કે આ જો બધા હવે એડજસ્ટ તો એવરીવેરની વાત કરું હા કે કોઈ પણ સંજોગ જ્ઞાની કે અજ્ઞાની એને ભેગો થાય છે તો દાદા કહે છે કે કોણે કર્યો, તો કે જો આપણે જ્ઞાન લીધું હોય તો કે વ્યવસ્થિત ભેગો કર્યો. બરાબર જેને જ્ઞાન દ્રષ્ટિ ના મળી હોય એના માટે શું છે તો કે મેં કરેલા પૂર્વે કર્મને આધારે મને આ ભેગું થયું છે, કારણ કે ત્યાં હું પણ હજુ છે જ, હમ એટલે આ મને મારા કર્મના ઉદયથી ભેગું થયું છે. એટલે પછી ત્યાં આગળ એની આખી જે સમજણ છે એની એ રીતની છે બરાબર કે આ ભાઈ મારા જ કર્મનું છે એટલે અમારો દોષ જોવાનો ક્યાં રહ્યો. બરાબર એટલે એડજસ્ટમેન્ટ આવે કે ના આવે. ના ભાઈ જ્યાં સુધી પોતાની ભૂલ જોવે નહીં અથવા તો આ મારા કર્મોથી મને ભેગું થયું છે એવી સમજણ જ્યાં સુધી નહીં વપરાય ત્યાં સુધી કોઈ સોલ્યુશન આવે એવું નથી. બરાબર આ તો વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, હું શુદ્ધાત્મા છું એવું જો રહેશે તો આપણે ફાઇલ નંબરને કહેશે પ્રદીપભાઈ માથાકૂટ બંધ કરી દો, આ જે શાક આવ્યું છે મીઠા વગરનું મસાલા વગરનું એ તમે જ પૂર્વે ભાવ કરેલો, બનાવનારનો કેમ દોષ જુઓ છો, વ્યવસ્થિત મોકલ્યું છે, ચલો અંદર જે હોય થોડું નાખીને ઊંચું મેલો, બૂમા બૂમ ના કરશો. એટલે પ્રતિભાજી એડજસ્ટ થઈ ગયું અને સંભાવે નિકાલ બંને સાથે થઈ ગયું. બધું આવ્યા હા. તમે જે માનો તો પણ ઉકલી ગયું નહીં ટૂંકમાં. નહીં આપણે તો આપણે સાયન્સ તરીકે શીખીએ છીએ. અમે અમારે લોકો તો ઉકેલવાનું છે આ. અમે તો સાયન્ટિસ્ટ આપણે સાયન્સના સ્ટુડન્ટ એટલે આવું ચાલે ને. ચાલે ચાલે બધું ચાલે, પણ હંમેશા શું છે કે રજનીભાઈ સાહેબ દાદાનું આખું વિજ્ઞાન એમણે આખી જિંદગી પ્રેક્ટિકલ જ કર્યા છે. બરાબર એ બધું બોલ્યા છે પણ એ બધું અનુભવીને જ બોલ્યા છે. રાઈટ અને આપણને આ કાળમાં પણ આ જ વસ્તુની બહુ જરૂર છે, કારણ કે ડગલે ને પગલે ના ગમતું થાય છે જ, હમ કે બધી જગ્યાએ ગમતું થાય છે એવું નથી. એને ગમતા ના ગમતામાંથી જુદા રહેવાનું એ જ આપણો પુરુષાર્થ છે. બરાબર કારણ કે ગમતું ના ગમતું કોને થાય છે, એ મનના લેવલ પર છે, એ બુદ્ધિના લેવલ પર છે, એ ફાઇલ નંબર 1 ના ભાગમાં છે, હમ. અને આપણે જાણનારા છે. આવું વિજ્ઞાન છે. બરાબર ને આપણે કહેવું છે ફાઇલ નંબર 1 ને શું કરો શાકમાંથી સુખ લો છો, હું અનંત સુખ વાળો છું ને, હજુ તમારા ચટાકા જતા નથી. બરાબર છે. આપણે બીજી ઠાકોરભાઈને બાબતમાં તમે સાંભળીએ. જુઓ તો ખબર પડે, ઓહો હજુ તમને સ્વાદ બધો રહ્યો છે નહીં, આ તમને ફીકું લાગે છે. એ વાતચીતનો પ્રયોગ છે. હા. એટલે દરેક સંજોગો જેમ જ્ઞાનની સમજણ હોય તો આખું વિજ્ઞાન જ ખુલે છે. બરાબર છે. પણ એ બધે સુધી ફરવું એ દાદાની કૃપા અને પોતાનો નિશ્ચય હોય તો બધું ધીરે ધીરે બને જ. મહાત્માનો બહુ પુરુષાર્થ સરસ છે. આપણે ઠાકોર તમે કહ્યું બરાબર કહ્યું, કારણ કે આપણે વાતચીત કરે એટલે ખબર પડે કે એડજસ્ટ તો થયું, છૂટું પડી જાય. ટકરામણ ટાળી એમાં વાતચીતમાં આવી જાય ને. બધા બરાબર પઝલ સોલ્વ થઈ જાય. પઝલ સોલ્વ કહેવાય. હા ઠાકોરભાઈ શું કહેતા ઉભા હતા તમે? થતા પઝલ સોલ્વ થઈ જાય. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અવાજ આવે સાહેબ? હા બોલો. હા, મેં જ્યારે સત્સંગમાં 86-87 માં આ વાત નીકળેલી અને મેં પોતે દાદાને આ વસ્તુ પૂછેલી કે દાદા સંભાવ્ય નિકાલ એટલે કેવી રીતે કરવાનો, હમ તો દાદા કહે છે કે નિકાલ કરનારો માણસ પોતાનો મત ઉભો રાખે નહીં. જો તારે નિકાલ કરવો હોય તો તારો મત ઉભો રાખવાનો ના હોય. તું મત ઉભો રાખે તો સામાનો અહંકાર ઉભો થાય તો એનો મત રાખે. પણ તું વ્યવસ્થિત શક્તિ છે, જે થશે મારા એ સામો માણસ તું તારો મત નહીં રાખે અને છતાં તું સામાના માણસ પર છોડીશ તો સામો માણસ એ જ બોલશે કે જે તારા વ્યવસ્થિતમાં હશે. તારા વ્યવસ્થિતની વાર એ પણ બોલી શકે નહીં. એટલે તારે જો સંભાવ્ય નિકાલ કરવો હોય તો તારે પોતાનો મત ઉભો રાખવાનો ના હોય. એટલે આપણે આપણા મતમાંથી નીકળી ગયા તો સામાન્ય એ વસ્તુ સમાધાનકારી વલણ આપણું લાગે ને એ રીતે નિકાલ થઈ જાય. બરાબર છે. એવું દાદાએ મને ટૂંકમાં સમજાવેલું. બરાબર છે. ઓકે. હા, એટલે નિકાલ જો તારે જેને નિકાલ કરવો હોય એને પોતાનો મત ઉભો રાખે તો નિકાલ નહીં થાય. ના તો આમાં તો નિકાલ આપણે ઠાકોરભાઈ આમાં તો ક્વેશ્ચન, તમારી વાત બરાબર છે. આ તો મારો ક્વેશ્ચન હતો કે આપણે આ બધા એડજસ્ટ એવરીવેર, તકરામણ ટાળો એ બધા ટૂલ્સ આપણી પાસે છે અને આપણે વાપરીએ છીએ એટલે સંભાવે નિકાલ થઈ જાય છે. આપણે સવારના તો પ્રાર્થના આપણે કરીએ છીએ કે ભાઈ મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે આ તો ખાલી સાયન્ટિફિક સમજ સાંભળી દે બરાબર છે. દાદાને મારો જે પ્રશ્ન હતો એ પ્રમાણે દાદાને મેં પૂછ્યું તો દાદા હું કે
કે નિકાલ કરનારો પોતાનો મત ઉભો રાખે નહીં. બરાબર જેને નિકાલ કરવો હોય એ મતમાંથી નીકળી ગયો તો નિકાલ થઈ જાય. એમ કહેવાનું એટલું હતું. તમે પ્રતિભા આપણે એડજસ્ટ કરીએ એટલે આપણો મત નીકળી જાય એવું કરું ને પાછું. જો મત નીકળી જાય એટલે શું છે કે પછી જે સંજોગ આવ્યો ને એને આપણે એડજસ્ટ થઈ ગયા એવું કહેવાય. એવું એને આપણે સ્વીકારી લીધો કહેવાય. બરાબર. પછી આવું હોવું જોઈએ ને આવું જોઈએ મત નીકળી ગયો. જ્ઞાની પુરુષ નું કેવું હોય તો કે દાદા તો એક શબ્દ બોલે ને એની પાછળ આખું બધું વિજ્ઞાન જ હોય. એટલે ઠાકોરભાઈ કહે છે વાત સાચી, એટલે આપણો ઓપિનિયન ના રહ્યો કશો એમ. બરાબર કે આવું જ હોવું જોઈએ. જે ભેગું થયું એ કરેક્ટ એમ. એ બન્યું તે ન્યાયમાં આવી જાય, એ વ્યવસ્થિતમાં આવી જાય. લો પણ એ શું છે કે અંતરની જીવની કઈ જાતની અંદરની પોતાની જાગૃતિ કઈ છે એના આધારે એ વસ્તુ કામ કરે છે. પણ દાદાનું એક એક વાક્ય એવું છે કે એમના અનુભવનું છે ને, એટલે એને એટલું કહી શકું કે મોક્ષે લઈ જશે. બસ મને આટલું સમજાય. ભોગવે તેની ભૂલ જો આખી જિંદગી પકડ્યો એ સીધો મોક્ષના દરવાજે પહોંચશે. બરાબર. એને પેલી વાત એક સરસ નીકળી કે તું જો એના પર છોડી દઈશ તો એ તારા વ્યવસ્થિત ની બહાર નહીં બોલી શકે. એ પછી એ જે તું એ બોલશે ને તે તારા વ્યવસ્થિત ને હિસાબે જ બોલશે. બરાબર. ભલે ખાલી મત તારો નહીં હોય એમ. બરાબર. ચાલો, થેન્ક યુ ઠાકોરભાઈ. બસ આપણો ટાઈમ થઈ ગયો. પણ મારે દીપકાનંદજી આપણે ત્રિમંત્ર બોલાવ્યો ત્યારે આપણે વાત કરતા હતા એટલે તમે આ બધું સાંભળ્યું તો બરાબર છે. આપણે હું કહેતો હતો એ પ્રમાણે એડજસ્ટનું અને સંભાવનિકા મેઇન વસ્તુ શું છે કે આપણે આજ્ઞામાં આવેલા છે એટલે આજ્ઞાનો નિશ્ચય કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે એ આપણી પાસે એડજસ્ટમેન્ટ કરાવશે નેચરલી. એટલે એ મેઇન નિશ્ચય છે જે બહાર દાદાએ બધાને, એટલે જેને જ્ઞાન નથી એ કે તમે એડજસ્ટ થવું નક્કી રાખજો. ત્યારે આપણું એડજસ્ટમેન્ટ ઇઝ પાર્ટ ઓફ સંભાવ્ય નિકાલ. જે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાની વાત આવે છે ને, સંભાવ્ય નિકાલ એટલે શું? આખું એનું ઇલેબોરેશન. પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધવો. સુમેળ સાધવો એટલે બહારના સંજોગોને અનુકૂળ થવું અને અંદરથી છૂટા રહેવું. ક્ષમતા ભાવ એટલે નિષ્પક્ષ ભાવ, રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં. કરેક્ટ? બરાબર. કરેક્ટ. એવી રીતે એટલે એનું ઇલેબોરેશન આખું એવી રીતે છે. એટલે પેલું આવે, તમે વિચાર કરો કે બહાર એડજસ્ટમેન્ટ નહીં આવે તો સંભાવ્ય નિકાલ કેવી રીતે થશે? રાઈટ. સામાનો ક્લેમ ઉભો રહેશે. એટલે આમાં તો પ્રતિભાજી એમ કહ્યું ને, જેમ ટોકિંગ સેલ્ફ ટોકિંગ મેક્સ ઇટ હેપન ને, કે ત્યાં બધું ખ્યાલ આવે. એડજસ્ટ થયું, તકરાર ટાળી તે, રજની તે તકરાર ટાળી તે, એડજસ્ટ કર્યું એમ. બરાબર ને? ઓકે. જય સચ્ચિદાનંદ. આપણે પ્રદીપ આનંદજી આપણે ટાઈમ થઈ ગયો છે. નગીનભાઈ, પ્રદીપાનંદજી અનમ્યુટ કરજો અને ત્રિમંત્ર ફોલો કરજો. ફેમિલીમાં જે હોય બધાને રોલ કરજો. સંભળાય છે ને મહાત્માઓ? નગીનભાઈ સાહેબ? હા, જય સચ્ચિદાનંદ સંભળાય છે. હા, ચલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગળાણં ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ,
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.